विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 गुजराती मीडियम सब्जेक्ट है इकोनॉमिक्स। रिविजन चाली रह्यो छे। चेप्टर नंबर 2 तेनी अंदर आपणे संपत्तिना प्रकारो जोई गया। आज आपणे उत्पादनना साधनो जोईशुं। उत्पादनना 4 साधनो छे। कया कया? जमीन, मूडी, श्रम अने नियोजक। આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ એના માટે આપણે 4 સાધનો જરૂરી છે। પહેલું છે જમીન। જમીન વગર આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકીશું નહીં। આપણે અનાજનું ઉત્પાદન કરવું છે એના માટે જમીન જોઈશે, બરાબર। આપણે કોઈ ધંધો શરૂ કરવો છે તો જમીન જોઈશે, આપણે રહેવા માટે તો જમીન જોઈશે, આપણે ધંધો કરવા માટે જમીન જોઈશે, આપણે ધંધાકીય એકમ કોઈ શરૂઆત કરવા માટે જમીન જોઈશે। જમીન વગર કોઈ પણ ધંધો શક્ય છે નહીં। તો સામાન્ય અર્થમાં જમીન એટલે કે પૃથ્વી ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે, પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે। પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળ જમીન છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે કે જમીન। ઉત્પાદનને મદદરૂપ કરવા માટે કુદરતી પરિબળ છે જમીન, બરાબર। હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે કે જમીન। સામાન્ય ભાષામાં મેં તમને કીધું કે ઉત્પાદન માટે આપણે ઉત્પાદન કરવા માટે આપણે પહેલા તો જમીન જોઈએ। શું જોઈએ? જમીન જોઈએ, કે જમીન વગર કોઈ વસ્તુ શક્ય છે જ નહીં। ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વતો, નદી, ગરમી તમામને જમીન ગણીએ છીએ। તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે। કુદરતી જમીન કુદરતી બક્ષિસ છે, માનવ સર્જિત નથી। આપણે ચાહીએ તો જમીનનું ઉત્પાદન કરી શકીએ નહીં। જમીનનો પુરવઠો સ્થિર છે। જમીન જેટલી છે એટલી જ રહેવાની છે, સ્થિર રહેવાની છે, વધવાની નથી, બરાબર, ઘટવાની નથી, સ્થિર રહેવાની છે। જેટલી જમીન છે તેટલો પુરવઠો તેનો સ્થિર રહેવાનો છે। જમીન અગતિશીલ છે, તે ગતિશીલ નથી। કેવી છે? અગતિશીલ છે જમીન। ફળદ્રુપતા જુદી જુદી હોય છે, દરેક જગ્યાની ફળદ્રુપતા અલગ અલગ હોય છે। ચરોતરમાં ઘઉં, તમાકુ ને બટાકા વધારે થાય છે, એવી રીતે બીજી જગ્યા પર મગફળીનો પાક વધુ થતો હશે, કોઈ જગ્યા પર બાજરીનો પાક વધુ થતો હશે, એમ જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય છે। ભૂમિને મળતા વળતર એટલે કે ભાડું। તમે કોઈને જમીન ભાડે આપી હોય તો એને જે મળે વળતર આપવામાં આવે છે તેને ભાડું કહેવામાં આવે છે। હવે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો પહેલાં તો જમીન જોઈએ, તો જમીનની સમજૂતી મેળવી લીધી। પછી આપણે શ્રમ, જમીન છે, કારખાનું છે, મશીનરી છે, પણ એને ચલાવનારા માનવી એટલે કે શ્રમિકો નહીં હોય તો કોઈ પણ ધંધાકીય એકમ ચાલી શકશે નહીં। તો કે અન્યની દેખરેખ હેઠળ વર્તનની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય જેને તે શ્રમ છે, તે કરનાર શ્રમિક છે, બરાબર। અત્યારે અમે લોકો જે જોબ કરીએ છીએ એ શ્રમ છે, બરાબર। કોઈની દેખરેખ હેઠળ એટલે અમે સ્કૂલના ટ્રસ્ટીઓની દેખરેખ હેઠળ કાર્ય કરે છે। એ માનસિક અને શારીરિક પણ હોઈ શકે। માનસિક એટલે કે જે બૌદ્ધિક રીતે ભણાવવું, બરાબર। શારીરિક એવી રીતે હોઈ શકે કે કોઈ પણ વિદ્યાર્થીઓને પર્સનલ અટેન્શન આપવું, વિદ્યાર્થીઓને કોઈ પીટીના સર હોય, બરાબર, તો એ વિદ્યાર્થીઓને પોતે જાતે દોડીને કસરત કરાવવી, પ્રિપેરેશન કરવું, તો શારીરિક શ્રમ પણ હોઈ શકે છે। શ્રમ કરનારને શ્રમિક કહેવામાં આવે છે। અર્થશાસ્ત્રની ભાષામાં ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે શ્રમ। શ્રમના લક્ષણો। શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે। શ્રમ અને શ્રમિક, હું કામ કરીશ, બરાબર, તો મારું કામને અલગ કરી શકાય નહીં કે સરતાજ અલગ છે, સરતાજનું કામ અલગ છે, બરાબર। તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે। શ્રમ નાશવંત છે, તેનો સંગ્રહ કરી શકાતો નથી। શ્રમ થોડા સમય માટે આપણી પાસે રહે છે, પછી નાશવંત છે। આપણે 50-ની ઉંમર પછી જો આપણે કોઈ એવું હેવી કામ કરવા જઈશું તો આપણું શરીર આપણો સાથ નહીં આપે। તો એ શ્રમ એ શું છે? નાશવંત વસ્તુ છે, તેનો સંગ્રહ કરી શકાતો નથી। શ્રમ એટલે મહેનત કરીને પૈસા કમાવા। તો જે મહેનત છે એને આપણે સંગ્રહ કરી શકતા નથી। આપણે જ્યારે યંગ હોઈએ ને ત્યારે કામ કરીએ ને જ્યારે આપણી એજ થાય ત્યારે આપણે કામ કરીએ, એમાં બંનેમાં ડિફરન્સ હોય છે, બરાબર। એટલે શ્રમ એ નાશવંત છે। ત્રીજું જોઈએ, સામાજિક અને માનસિક કારણોને ગતિશીલ અસર કરે છે। આ લક્ષણો છે જે તમે વાંચી લેજો। આપણે આગળ જોઈએ મૂડી।
હવે ધંધાકીય કોઈ પણ ઉત્પાદનમાં જ્યારે કોઈ ધંધાકીય એકમમાં ઉત્પાદન કરવું હોય તો પહેલાં તમારે જમીન જોઈશે, પછી તમારે શ્રમિકો જોઈશે, પછી આવશે મૂડી. મૂડી એટલે કે જે તમે ધંધો શરૂ કરવા માટે લાવો તે શું છે? મૂડી છે. મૂડીના લક્ષણો પણ વાંચી લેજો. નિયોજક જોઈએ આપણે, ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. જો કે વ્યવસ્થાપક નિયોજક એટલે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. નિયોજક તમે એક રીતે માલિકને કહી શકો છો, બરાબર. માલિક, નિયોજક એટલે કે માલિક. એનું પણ રીડ કરી લેજો. આગળનો ટોપિક આપણે હવે ચાલુ કરીએ, વેપાર ચક્ર, ટ્રેડ સાયકલ. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કર્યા છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તન નીચે પ્રમાણેના હોય છે: આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવર્ત આર્થિક પરિવર્તનો. ધંધાકીય એકમ અથવા તો અર્થતંત્રમાં આકસ્મિક આર્થિક પરિવર્તનો એટલે કે અર્થતંત્રમાં અકસ્માત જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવ્યું, અત્યંત વરસાદને પૂર આવવું, દુષ્કાળ પડવો. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે, બરાબર. તમને ખબર છે કે આપણે 9/11 જે ખૂબ જ એવી ઘટનાઓ કેટલીક આપણા દેશમાં બની જાય છે જેના કારણે આખા અર્થતંત્રમાં ઉથલપાથલ થઈ જાય છે. એક વર્ષ આપણા મુંબઈમાં ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોને નોકરી બંધ થઈ ગઈ હતી. તે વખત શેર માર્કેટમાં ખૂબ મોટો ઉછાળો આવેલો હતો, બરાબર. તો એ આર્થિક રીતે અર્થતંત્રને અકસ્માત રીતે પરિવર્તન લાવે છે. આકસ્મિક પરિવર્તન ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોય છે. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ. ઘણી વખત કોઈ રાજ્યમાં કોઈ અકસ્માત થયો હતો ત્યાં સુધી જ સીમિત રહે છે. પૂરા દેશમાં એ ફેલાતું નથી. આગળ જોઈએ મોસમી આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો આવે. શિયાળા, ઉનાળા, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગો સર્જાતી હોય તો તે શું છે? મોસમી આર્થિક પરિવર્તનો છે. તે શિયાળો ચાલી રહ્યો છે તો બધા ગરમ કપડાં લેવાનું વધારે પસંદ કરશે, તો એ શું છે? મોસમી આર્થિક પરિવર્તનો છે. અને પછી એ જ લોકો ચોમાસામાં રેનકોટ ખરીદશે અને એ જ લોકો ઉનાળામાં પાતળા કપડાં ખરીદશે, બરાબર. દીર્ઘકાલીન આર્થિક પ્રવૃત્તિ. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા ગાળા સુધી પરિવર્તન પ્રક્રિયા ચાલે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહી શકાય છે. બહુ લાંબા ગાળા સુધી કોઈ પરિવર્તન ચાલે તો તેને દીર્ઘકાલીન પરિવર્તન કહેવામાં આવે છે. ચક્રવર્ત આર્થિક પરિવર્તનો. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વેપાર ચક્રો આવા સક્રિય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વેપાર ચક્રની વ્યાખ્યા આપી છે. હેબલરના જણાવ્યા મુજબ વારાફરતી આવતા સારા નરસા ખરાબ પરિવર્તનો એટલે કે વેપાર ચક્ર. ઘણી વખત અર્થતંત્રમાં સારા પ્રસંગ આવે, અર્થતંત્ર સારી એવી પોઝિશન હાંસિલ કરે અને અમુક સમય અર્થતંત્રમાં ખરાબ સમયના કારણે કેટલાક પરિવર્તનો આવે તો તેને વેપાર ચક્ર કહેવામાં આવે છે. વેપાર ચક્રના તબક્કા કેટલા છે? બીજું ઉપરનું વાંચી લેજો તમે. વેપાર ચક્રના તબક્કાઓ 4 છે. તેજી. ધંધાકીય એકમમાં તેજી હોય છે ત્યારે મોટા પ્રમાણમાં તમે નફો થઈ શકે છે, બરાબર. મૂડીરોકાણ લોકો વધુ કરે છે. રોજગારીનો દર પણ કેવો જોવા મળે છે? તેજીમાં ઊંચો જોવા મળે છે. ઓટ એટલે કે નફાના અપેક્ષાથી મૂડીરોકાણ વધતા જાય છે અને સાધનોની માંગ વધતા તેની કિંમતો વધવા લાગે છે. તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થતા નફાકારકતા. મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે, માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે.
અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગમાં પણ અટકી જાય છે. આ સ્થિતિ મંદીની છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરી શકતા નથી. માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. મંદી એટલે કે બજારમાં કે અર્થતંત્રમાં પરિવર્તનો આવવા, બરાબર, નફો ઘટવો, કિંમતોના વલણો ઘટવા, રોજગારીમાં ઘટાડો થવો, તે બધું શું છે? મંદી છે. સુધારણા: અર્થતંત્રમાં વ્યાપક નિરાશાજનકમાંથી આપમેળે ખરીદ તરફ વાતાવરણ સર્જાય છે અને માંગ વધતા નફાની આશા સર્જાય છે. સુધારણા એટલે કે અમુક એવો સમય આવે જ્યારે મંદી ખતમ થાય, લોકોને એમનું કામ પાછું મળે છે, લોકો ખરીદી તરફ વળે છે, બરાબર. માંગ વધતા નફાની આશા પણ સર્જાય છે. બેકાર છે તે લોકો કામે લાગી જાય છે. આવકમાં ખર્ચમાં વધારો થાય છે. ખર્ચ માંગ અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે. અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે છે. તો આ હતા તમારા વેપાર ચક્રના 4 તબક્કા: તેજી, ઓટ, મંદી અને સુધારણા. અહીંયા આગળ તમારું ચેપ્ટર નંબર 2નું રિવિઝન પૂરું થાય છે. કાલથી આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 માંગ. ચેપ્ટર નંબર 2માં કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. તમને અત્યારે બહુ હેલ્પફુલ થશે, કેમ કે તમારી સેકન્ડ ઇન્ટરનલ આવી રહી છે. તેની સાથે સાથે તમારી એના પહેલાં યુનિટ ટેસ્ટ, જાન્યુઆરીનો યુનિટ ટેસ્ટ આવી રહ્યો છે. તેની અંદર પણ તમે આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન નીકાળવામાં આવે છે, તો તમને રીડિંગ કરવા માટે સહેલું રહેશે.